નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અત્યાર સુધીમાં ₹55 અબજનું દાન મેળવતું અયોધ્યા રામ મંદિર। શેર બજારના સેન્સેક્સમાં 692 પોઈન્ટનો કડાકો બોલતા 4.5 લાખ કરોડ ગુમાવતા રોકાણકારો। શ્રાવણ મહિનાના સોમવારે છોટી કાશીના શિવાલયોમાં વિવિધ શણગાર દર્શન કરતા શિવ ભક્તો। વિરોધ અને ટીકાઓ વચ્ચે સંસદમાં બ્રોડકાસ્ટિંગ બિલ પરત ખેંચતી મોદી સરકાર। 15 ઓગસ્ટે સતત 11મી વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે વડાપ્રધાન મોદી। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આશરે 500 વર્ષના ઇંતજાર બાદ બનેલા અયોધ્યાના રામ મંદિરમાં રેકોર્ડ બ્રેક દાન દક્ષિણાનો ચડાવો થઈ રહ્યો છે અને રામ મંદિરના ભૂમિપૂજન બાદ 4 વર્ષમાં ભાવિકોએ મંદિરની દાન પેટી છલકાવી દીધી છે। અત્યાર સુધી રામ મંદિર માટે કુલ 55 અબજ રૂપિયાનું દાન મળ્યું છે। રામ મંદિર ટ્રસ્ટે રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન બાદ 2021માં નિધિ સમર્પણ અભિયાન હાથ ધર્યું હતું। એમાં મંદિરને 3500 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું। એમાં વિદેશથી પણ રામ ભક્તોએ દાન મોકલ્યું હતું અને સૌથી વધારે વિદેશી દાન અમેરિકા અને નેપાળથી આવ્યું હતું। 3500 કરોડ રૂપિયાના દાન બાદ છેલ્લા 3 વર્ષમાં મંદિરને વધુ 2000 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું અને આમ કુલ 5500 કરોડ એટલે કે 55 અબજ રૂપિયાનું દાન મળી ગયું છે। એમાં કેટલાક દાન આપનારા એવા છે જેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે અને એમાં કેટલાક કિલો સોના ચાંદીનો સમાવેશ છે। આજે મંગળવારે સવારે શેર માર્કેટ ઓપનિંગ ઉછાળા સાથે થયું હતું। જોકે બપોરે 3:30 કલાકે માર્કેટ લાલ નિશાનમાં બંધ થયું હતું। સેન્સેક્સ 692 પોઈન્ટના ઘટાડા સાથે 78,956 અંક પર બંધ થયું, જ્યારે નિફ્ટી 208 પોઈન્ટના ઘટાડા સાથે 24,139 અંક પર બંધ થયું હતું। બેન્કિંગ, એનર્જી અને મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વેચવાલીથી બજાર નીચે ગયું છે। કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરના શેરમાં જ ખરીદી જોવા મળી હતી। બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને 4.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું શિવાલયોમાં શણગાર દર્શન, આશુતોષ મહાદેવની પધરામણી, બ્રોડકાસ્ટિંગ બિલ અને લાલ કિલ્લા પર ત્રિરંગો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। ભારતભરમાં 200થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક। આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે। જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી। ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર। ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી। નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી।
અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છોટી કાશી જામનગરમાં ગઈકાલે શ્રાવણ માસના બીજા સોમવારે શહેરના વિવિધ શિવાલયોમાં અન્નકૂટ દર્શન, હિંડોળા દર્શન તથા મહાઆરતી અને મહિલાઓ દ્વારા ભજન, સત્સંગ વગેરેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો નર્મદેશ્વર મહાદેવ, પ્રતાપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવ્યા હતા. નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં ચોકલેટના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રામેશ્વર નગરના ચોકમાં રામેશ્વર શિવ મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ માટે ચલણી નોટોના હિંડોળાના દર્શન રાખવામાં આવ્યા હતા. સંખ્યાબંધ શ્રદ્ધાળુ ભાઈઓ તથા બહેનોએ પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે શિવાલયોમાં પૂજા અર્ચના અને દર્શન કર્યા હતા. દર વર્ષે જામનગરમાં શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીના આશુતોષ સ્વરૂપની પધરામણી શહેરના જુદા જુદા વિસ્તારોમાં શિવ ભક્તોને ત્યાં ગોઠવવામાં આવે છે. આ પરંપરાના ભાગરૂપે શહેરના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોશીના નિવાસસ્થાને ભગવાન આશુતોષનું આગમન થયું હતું. આ તકે પાલખી યાત્રા યોજવામાં આવી હતી. આસપાસના સંખ્યાબંધ ભાવિકોએ ભગવાન શિવજીના આશુતોષ સ્વરૂપનું સ્વાગત કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન આશુતોષ ભગવાનના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગઈકાલે સોમવારે સાંજના સમયે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ ભગવાન આશુતોષ મહાદેવના દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે બ્રોડકાસ્ટિંગ બિલ 2024નો ડ્રાફ્ટ પાછો ખેંચી લીધો છે. મંત્રાલય બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરશે. ઉપરાંત તમામ હિતધારકોને 24-25 જુલાઈ 2024 વચ્ચે આપવામાં આવેલા ડ્રાફ્ટની હાર્ડ કોપી પરત કરવા માટે કહેવામાં આવ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું, અમે બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ. આ બિલનો ડ્રાફ્ટ 10 નવેમ્બર 2023ના રોજ સાર્વજનિક ડોમેનમાં સ્ટેક હોલ્ડર્સ અને સામાન્ય જનતાની ટિપ્પણીઓ માટે મૂકવામાં આવ્યો હતો. અમને વિવિધ હિતધારકો તરફથી ઘણી ભલામણો, ટિપ્પણીઓ અને સૂચનો મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે YouTube, Facebook, Instagram અને X સહિતના સોશિયલ મીડિયાના માધ્યમ તેમજ OTT માધ્યમ પર નિયંત્રણ અને અંકુશ માટે કેન્દ્ર સરકાર દ્વારા આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા સમયથી આ બિલનો વિરોધ થઈ રહ્યો હતો. તે દરમિયાન ગઈકાલે સોમવારે સરકારે સંસદમાં આ બિલનો ડ્રાફ્ટ પાછો ખેંચી લીધો છે. હવે આગામી સમયમાં સુધારેલો ડ્રાફ્ટ રજૂ થશે. સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવશે. આમ કરીને PM મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પાછળ છોડી દેશે, જેમણે સતત 10 વખત ત્રિરંગો લહેરાવ્યો હતો. જો કે આ મામલે તેઓ પંડિત જવાહરલાલ નહેરુની પાછળ રહેશે, જેમણે લાલ કિલ્લા પર સતત 17 વખત ધ્વજ ફરકાવ્યો હતો.
લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ વડાપ્રધાન નહેરુના નામે છે. આ પછી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ લાલ કિલ્લા પર 16 વખત ધ્વજ ફરકાવ્યો હતો. નહેરુએ 1947 થી 1963 સુધી સતત ધ્વજ ફરકાવ્યો. ઇન્દિરા ગાંધીએ 1966 થી 1976 અને 1980 થી 1984 સુધી સતત 5 વખત લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને કુલ 16 વખત પૂર્વ પીએમ મનમોહન સિંહે 2004 થી 2013 સુધી સતત 10 વખત ધ્વજ ફરકાવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અક્ષિત પોબારોની શુભેચ્છા મુલાકાત અને ભોળેશ્વરમાં રુદ્રી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેફ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. B.Pharm ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેફ્ટ કેમ્પસ, લાખાબાવળ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98252 72929 અથવા 91067 71315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ
BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVT કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 9403 31960 અને 9403 19366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251 86975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધીર ટોયોટાના MD અક્ષિત પોબારુએ ગઈકાલે સોમવારે GTPL જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન અક્ષિતભાઈ પોબારુનું GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. તેમજ અક્ષિતભાઈ પોબારુએ પણ જયેશભાઈ રૂપારેલિયાને ગિફ્ટ આપી બહુમાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષિતભાઈ પોબારુએ ખૂબ જ નાની ઉંમરમાં એક સફળ બિઝનેસમેન તરીકે સમગ્ર હાલારમાં ખ્યાતિ મેળવી છે. અક્ષિતભાઈ પોબારુ પાસે ઓટોમોબાઈલ ક્ષેત્રની બ્રાન્ડેડ 6 થી વધુ ડીલરશીપ છે, જેમાં ધીર ટોયોટા, ધીર રિનોલ્ટ, ગોકુલ હીરો, સિકોતેર ઓટો લિંક તેમજ કાવાસાકી સહિતની ડીલરશીપ ધરાવે છે. આમ ટોયોટા અને રિનોલ્ટ 4 વ્હીલર કાર તેમજ 2 વ્હીલરમાં હીરો અને કાવાસાકી અને 3 વ્હીલરમાં પિયાજીઓ રિક્ષાની બંને જિલ્લાની ડીલરશીપનું માત્ર 32 વર્ષની નાની ઉંમરે સફળ મેનેજમેન્ટ અક્ષિતભાઈ પોબારુ કરે છે. આ 5 ડીલરશીપ વચ્ચે લગભગ 300 થી વધુ સ્ટાફ કાર્યરત છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અક્ષિતભાઈ પોબારુએ પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવ્યો હતો. અક્ષિતભાઈ પોબારુ મોટા ગજાનું વ્યક્તિત્વ ધરાવતા હોવા છતાં સ્વભાવે શાંત અને સરળ હોવાથી બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. ગઈકાલે જયેશભાઈ રૂપારેલિયાએ અક્ષિતભાઈ પોબારુ સાથે બિઝનેસ અંગેની ઘણી ચર્ચાઓ કરી હતી. આ મુલાકાત દરમિયાન કરણ રૂપારેલિયા પણ અક્ષિતભાઈ પોબારુથી પ્રભાવિત થયા હતા. હિન્દુ સંસ્કૃતિમાં રુદ્રી શબ્દ ખૂબ જ પ્રચલિત છે, કેમ કે સેંકડો લોકો ખાસ કરીને શિવભક્તો પવિત્ર શ્રાવણ માસમાં રુદ્રીનું આયોજન કરતા હોય છે. સામાન્ય રીતે રુદ્રી પ્રાચીન શિવ મંદિરોમાં શિવ સન્મુખ થાય છે. એમ કહેવામાં આવે છે કે દુઃખ અને દુઃખોના કારણોનો નાશ કરનાર ભગવાન શિવ એટલે કે રુદ્ર છે, અને ભગવાન શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટે જે સ્તુતિ શાસ્ત્રોક્ત રીતે બ્રાહ્મણ દ્વારા પાઠ કરવામાં આવે છે તેને રુદ્રી કહેવામાં આવે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાને શ્રાવણ મહિનાના બીજા સોમવારે ગઈકાલે રાત્રિના લાલપુર નજીકના પ્રખ્યાત શિવાલય શ્રી ભોળેશ્વર મંદિર ખાતે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ જતીનભાઈ અત્રી દ્વારા રુદ્રી કરાવવામાં આવી હતી. સામાન્ય રીતે વેદોમાં જે રુદ્રી છે તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય અને ઋગ્વેદીય મંત્રો કહેવામાં આવે છે. જોકે સૌરાષ્ટ્ર ગુજરાતમાં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે. ભગવાન શિવજીની સ્તુતિમાં કુલ 8 અધ્યાય હોવાથી રુદ્રીને અષ્ટાધ્યાયી પણ કહેવામાં આવે છે. આ સ્તુતિમાં રુદ્રની 8 મૂર્તિઓનું સ્થાપન અને પૂજા કરવામાં આવે છે. આ 8 પ્રતિમાઓ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્માના સાકાર સ્વરૂપો છે. રુદ્રીના 8 અધ્યાયમાં ગણપતિની સ્તુતિથી માંડીને અગ્નિ દેવતાની સ્તુતિ સુધીની કુલ 8 સ્તુતિઓ કરવામાં આવે છે, જે પૈકી 5મો અધ્યાય અથવા 5મી સ્તુતિ સમગ્ર રુદ્રીનું હાર્દ છે, કારણ કે તેમાં ભગવાન શિવજીના રુદ્ર સ્વરૂપની સ્તુતિ છે. રુદ્રની સ્તુતિ સમયે શિવલિંગ પર વિવિધ સામગ્રીનો અભિષેક કરવામાં આવતો હોય
આ ધાર્મિક પ્રક્રિયાને રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવનાર કર્મકાંડી બ્રાહ્મણ ચોક્કસ પ્રકારના આરોહ અને અવરોહ સાથે શુદ્ધ ઉચ્ચારથી ભગવાન શિવજી સમક્ષ આ પાઠ કરે છે. જળ, ગાયનું દૂધ, શેરડીનો રસ, લીલા નારિયેળનું પાણી, પંચામૃત, ચંદન, સુગંધી અત્તર, ભસ્મ, ગંગાજળ સહિતના દ્રવ્યોથી ભગવાન શિવજીને અભિષેક કરીને રુદ્રી સ્તુતિ કરવામાં આવે. આ ઉપરાંત શિવજીને પ્રિય એવા બીલીપત્ર તેમજ ફૂલહાર દ્વારા પૂજન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેમજ ભોગમાં ડ્રાયફ્રૂટ, સીઝની ફ્રૂટ, મુખવાસમાં તજ, લવિંગ, એલચી, સ્વીટ સહિતની સામગ્રી ધરવામાં આવે છે. રુદ્રીના મંત્રોચ્ચાર પૂર્ણ થયે શિવલિંગને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ યજ્ઞોપવિત વસ્ત્ર અને ચંદન કરી શ્રૃંગાર કરવામાં આવે છે. ત્યારબાદ શિવજીની આરતી ઉતારવામાં આવે છે. રુદ્રી સ્તુતિ સમયે જો યજ્ઞ કરવામાં આવે તો તેને બોલચાલની ભાષામાં હોમાત્મક રુદ્રી કહેવામાં આવે છે. ગઈકાલે સોમવારે ભોળેશ્વર મહાદેવ મંદિર ખાતે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આ રુદ્રી અભિષેક જામનગરના જાણીતા કર્મકાંડી બ્રાહ્મણ જતીનભાઈ અત્રી દ્વારા કરાવવામાં આવ્યું હતું. જામનગરમાં તળાવની પાળ નજીક જૂની RTO કચેરી પાસે રેકડીઓ રાખી ધંધો કરતા ધંધાર્થીઓને કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા હટાવવામાં આવ્યા છે. આ ધંધાર્થીઓને હટાવવામાં આવતા વોર્ડ નંબર 4ના કોંગ્રેસના નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ નોંધાવવા માટે તેઓ કોર્પોરેશનની અગાસી પર ચડ્યા હતા અને માઇક દ્વારા જામનગરના નગરજનોને આ લડાઈમાં સાથ આપવા અનુરોધ કર્યો હતો. આ વિરોધ નોંધાવવા માટે તેઓ કોર્પોરેશનની અગાસી પર ચડ્યા હતા અને માઇક દ્વારા જામનગરના નગરજનોને આ લડાઈમાં સાથ આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ તથા કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓએ મહાનગરપાલિકાના પગથિયે બેસીને પણ વિરોધ નોંધાવ્યો હતો. આ તકે નગર સેવિકા દ્વારા એસ્ટેટ ઓફિસર NR દીક્ષિત વિરુદ્ધ જાહેરમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર વિષય અંગે નગર સેવિકાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. છેલ્લા 7 વર્ષથી આ જ પ્રશ્ન રેકડીઓ હટાવી નાખવાની, ગરીબ માણસોને હટાવી નાખો. હજી તો ઘરે ન્યાય યાત્રામાંથી આવી ત્યાં બધા રેકડીઓવાળા ભાઈઓનો ફોન આવ્યો કે બેન અમને દીક્ષિત સરે એમ કીધું કે આ રેકડીઓ કાલ સવારે ઉપાડી લેજો, અત્યારે રાતે જ ઉપાડી લેજો, નતર ગાડીમાં નાખીને અમે ઉપાડી જઈશું. કા ભાઈ હેની ધમકી આપસ, ગાડીમાં નાખીને એનો ઉપાડી જઈશ. શેની રેકડી છે? તો કે પાનની કેબિન છે, સોડાની છે, નાળિયેર પાણી વેચે છે, બરાબર છે. અને તમને આ બીમારી રેકડીવાળામાં જ દેખાય છે. VIP એરિયાના કોર્પોરેટર જેની 10 રેકડીઓ છે વોર્ડ નંબર 3માં, એ રેકડીઓ નથી દેખાતી. વોર્ડ નંબર 16ના VIP 4 કોર્પોરેટરની રેકડીઓ અમુક જગ્યાએ જે ભલામણ કરે છે એ રેકડીઓ નથી હટાવતા. હું તો એમ કહું છું કોઈ રેકડીવાળાને ન હટાવો. બીમારી છે, ડોર ટુ ડોર નથી આવતી. અમારા એરિયામાં આવીને પૂછો, ડોર ટુ ડોર બંધ છે. પાણીમાં ગટરનું પાણી આવે છે, બરાબર છે. આ બધા પ્રશ્ન સોલ્વ કરવાની બદલે, સાફ સફાઈ કરવાની બદલે રેકડીઓવાળાઓને બંધ કરાવે છે. તમારે મેળો કરવો છે, મેળાના ટેન્ડરો ભરવા છે, મોટા મોટા મેળાના ટેન્ડરો ભરવા છે, અહીંયા ચકેડી ઊભી રાખવા માટે થઈ અને આ બધાને રેકડીઓને હટાવી નાખવા છે. અને દીક્ષિત સરને ફોન કરું છું તો મને એમ કહે છે કે કમિશનર સાહેબે હટાવવાનું કીધું છે, પણ શું રીઝન? રીઝન કાંઈ બોલતો નથી. એટલે સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચારી જામનગર મહાનગરપાલિકાનો દીક્ષિત સાહેબ છે, જે અનહદ રેકડીવાળાને હેરાન કરે છે, એટલી હિટલરશાહી કરે છે, એટલી દાદાગીરી કરે છે. કમિશનર સાહેબે કીધું હોય તો મને ફોનમાં કહેવું તો જોઈએ કે રેકડીઓ શું કામ બંધ કરાવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથક નજીક ખંભાળિયા રોડ પર ઇન્દ્રેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં રાત્રે 2:30 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી પુષ્કળ ભાવિકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ મંદિરે મહાપૂજન અને મહાપ્રસાદનું આયોજન ગોઠવવામાં આવે છે. આ મંદિર 3 નદીઓના સંગમ સ્થાન પર આવેલું છે. આ જગ્યા ત્રિવેણી સંગમ તરીકે પણ જાણીતી છે. અહીં સોનમતી નદી, વેરાળી નદી અને વર્તુ નદીનો સંગમ થાય છે. સમગ્ર વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સુંદર છે. આ ત્રિવેણી સંગમના કાંઠે આવેલું સ્મશાન પણ ખૂબ જ જાણીતું છે. આ શિવ મંદિરના સંકુલમાં ગણેશજી, હનુમાનજી, કાળ ભૈરવ, બટુક ભૈરવ, ગાયત્રી માતા મંદિર અને નાગ દેવતાનું મંદિર પણ આવેલું છે. અહીં એક સમાધિ પણ છે. આ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર, જળાભિષેક, દૂધ અભિષેક અને પૂજન અર્ચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીંના પૂજારી રાજુ બાપુ તથા સ્થાનિક મહિલા પ્રજ્ઞાબેન નકુમે આ વિશેષ સ્થળ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ભાણવડ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ શ્રાવણ માસનો આ શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે સોમવારથી. આ શ્રાવણ માસમાં અહીંયા પબ્લિક બહુ જ આવે છે. આખા મહિનામાં પબ્લિક દર્શનાર્થે સવારથી સાંજ સુધી ભીડ રહે છે. આ મંદિર
જો પાંડવોએ સ્થાપના કરેલું હતી. 5000 વર્ષ પુરાનું આ મંદિર છે. પાંડવો જ્યારે વનવાસમાં નીકળ્યા હતા ત્યારે લિંગની સ્થાપના પાંડવોએ કરેલી છે. ઇન્દ્ર રાજાએ પૂજા કરેલ હોવાથી આ મંદિરનું નામ ઇન્દ્રેશ્વર મહાદેવ પાડવામાં આવેલું છે. અહીં સાધુ સંતોની સમાધિઓ આવેલ છે. કાલ ભૈરવનું મંદિર છે, બટુક ભૈરવનું મંદિર છે, ગાયત્રી માતાજીનું મંદિર છે તથા કંઈક દેવી દેવતાઓના મંદિર આવેલા છે. આ પટાંગણમાં પહેલી પૂજા કોઈ કરી નથી હોતી. પહેલી પૂજા સ્વયંભૂ થઈ જાય છે. કોણ કરી જાય છે, ક્યારે કરી જાય છે, કોઈને હજી સુધીમાં ખબર પડતી નથી. અને 3 નદી હોવાથી ત્રિવેણી સંગમ તરીકે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે. વર્તુ, વેરાળી અને સોનમતી 3 નદીઓનું સંગમ થાય છે. ત્યાં ઘાટ આવેલો છે. ઘાટમાં માણસો બધા સ્નાન કરી ઇન્દ્રેશ્વર મહાદેવનો અભિષેક કરી અને દર્શન કરીને પછી માણસો અહીંથી જાય છે. સવારના એટલી બધી ભીડ હોય છે કે રાતના 2:30 વાગ્યાથી આ મંદિરની અંદર બહુ ટ્રાફિક થઈ ગયો હોય છે. તે સવારના 10 વાગ્યા સુધી ટ્રાફિક રહે છે. ટ્રાફિક પૂરો થતા પછી જે આયોજન કરવામાં આવે રુદ્રાભિષેક કરવામાં આવે છે. તે રુદ્રાભિષેક બપોરે 1 વાગે પૂરી થઈ છે. થાર ધરાઈ આરતી થાય છે ને પછી અહીંની પૂજા પૂર્ણ કરવામાં આવે છે. બપોર પછી ગામના માણસો આવે છે અને સાંજના આરતીનો લાભ લે છે. સામે શમશાન આવેલું છે જે ભાણવરમાં ત્રિવેણી સંગમના કાંઠે શમશાન કહેવામાં આવે છે. ગંધર્પી શમશાન છે. ભારત આખાની અંદર જે 3.5 શમશાન આવેલું છે એમાં ભાણવું અર્ધ શમશાન તરીકે પણ ઓળખાય છે. અહીં આજુબાજુના ગામના 7 થી 10 ગામના માણસો અહીં પૂજા શમશાનમાં યજ્ઞ સંસ્કાર કરવા માટે આવે છે. ગંધર્પી શમશાન એટલે કહેવામાં આવે છે કે ભારતના કોઈ પણ સાધુ સંતો હોય છે આ શમશાનની અંદર એની ક્રિયા પૂરી કરવા માટે આવે છે. ત્યારે એની ક્રિયા પૂરી થાય છે. આ મંદિર ભાણવડથી 3 કિલોમીટર, ખંભાળિયાથી 40 કિલોમીટર અને પોરબંદરથી 45 કિલોમીટર આવેલું છે. ત્રિવેણી સંગમ ઓળખાય છે. કોઈ પણ ઇન્દ્રેશ્વર મહાદેવ તો નામ છે જ, છતાં પણ એ ત્રિવેણી સંગમના નામથી વધુ પ્રખ્યાત કહેવાય છે. આ ભાણવડથી 3.5 કિલોમીટર દૂર ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર બીજા અન્ય મંદિર કરતાં જુદું છે, જેનું મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં આવેલું છે. આ મંદિરમાં બટુક ભૈરવ અને કાળ ભૈરવની પણ સ્થાપિત થયેલા છે, જે ભગવાનના રક્ષક છે. અને આ મંદિર ત્રિવેણી સંગમ ઘાટ આવેલો છે, જેમાં 3 નદીઓનો સંગમ થાય છે અને અર્ધ જાગૃત સ્મશાન પણ આવેલું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં ખૂબ ધાર્મિક લોકોની ભીડ જોવા મળી રહી છે અને શ્રાવણ માસના અમાસના દિવસે લોકમેળો પણ અહીંયા થઈ રહ્યો છે. આજુબાજુના વિસ્તારમાંથી ભાવિ ભક્તો પોતે અહીંયા અર્ચના, પૂજા અને ઘણું બધું કાર્ય કરી રહ્યા છે. જેમ કે લુદ્રી અભિષેક પણ સવારથી માંડી સાંજ સુધી આ કાર્યરત હોય છે. અને મંદિરની બાજુમાં ત્રિવેણી ઘાટ હોવાથી પિતૃ કાર્ય પણ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર 4 વર્ષે LTC વતન પ્રવાસનો લાભ 6000 કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે, ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે. આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર ઉપરાંત જોડિયા અને લાલપુર સહિતના પંથકમાં જુગાર પર દરોડા પડતા 8 મહિલા સહિત 43 જુગારીઓ ઝડપાયા છે. અલિયાબાડા નજીક એક એક્ટિવા અને 2 મોટર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 29 વર્ષના ફરિયાદી ધર્મેશભાઈના પિતા અશોકભાઈ ગરોધરાનું મૃત્યુ થયું છે. જામનગરમાં થોડા વર્ષો અગાઉ હત્યાનો એક કેસ નોંધાયો હતો. આ કેસમાં તમામ 4 આરોપીઓનો અદાલતે છુટકારો ફરમાવ્યો છે. જામનગરના વકીલ મંડળ દ્વારા આગામી 15 ઓગસ્ટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. ખંભાળિયાના 24 વર્ષના અભિષેક અમૃતભાઈ વાંજાનું વડોદરામાં છાતીના દુખાવાથી મૃત્યુ થયું છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તમાકુની બનાવટોનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જામનગરમાં ઢીચડા સહિતના વિસ્તારોમાં 107 વીજ જોડાણોમાં કુલ ₹39.30 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. લાલપુર તાલુકાના ખટિયા ગામના 45 વર્ષના ખોડાભાઈ બેચરભાઈ સીતાપરાનું તળાવમાં ડૂબી જતા મોત થયું છે. જામનગર LCBએ સેનાનગરમાં દરોડો પાડી શરાબની 170 બોટલ ઝડપી લીધી છે. આરોપી ઝડપાયો નથી. કાલાવાડના ખંડેરા નજીક ST બસના ડ્રાઈવર પર હુમલો થયો છે. જૂનાગઢના દિલીપસિંહ સિસોદિયા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. સ્વર્ગસ્થ રણછોડભાઈ મોરજીભાઈ કોટેચાના 78 વર્ષના પત્ની હંસાબેન તે વિજયભાઈ અને અજયભાઈના માતાનું અવસાન થયું છે. જીતેન્દ્રભાઈ શાંતિલાલ ગારડીના પત્ની જાગૃતિબેનનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અત્યાર સુધીમાં ₹55 અબજનું દાન મેળવતું અયોધ્યા રામ મંદિર. શેર બજારના સેન્સેક્સમાં 692 પોઈન્ટનો કડાકો બોલતા 4.5 લાખ કરોડ ગુમાવતા રોકાણકારો. શ્રાવણ મહિનાના સોમવારે છોટી કાશીના શિવાલયોમાં વિવિધ શણગાર દર્શન કરતા શિવ ભક્તો. વિરોધ અને ટીકાઓ વચ્ચે સંસદમાં બ્રોડકાસ્ટિંગ બિલ પરત ખેંચતી મોદી સરકાર. 15 ઓગસ્ટે સતત 11મી વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે વડાપ્રધાન મોદી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.